વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, ગુજરાત પોલીસ ભરતીમાં મોટી વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આ વખતે રનિંગમાં ફેલ થયા છે એમને ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે જ આવી રહી છે મિત્રો ગુજરાત પોલીસ ભરતી 2025-26. બરાબર, જાહેરાત થઈ ગઈ છે. શું છે પૂરી માહિતી ડિટેલમાં લઈશું. આગળ વધીએ એના પહેલાં મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, પદ્મ એવોર્ડ્સ 2025. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. મિત્રો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નો છે. પોલીસમાં જો તમે રનિંગ પાસ થઈ ગયા છો, પીએસઆઈ, એલઆરડીની તૈયારી કરી રહ્યા છો, તો મિત્રો લઈ જ લેજો, કારણ કે બંનેમાં 20 માર્કનું અને 25 માર્કનું કરંટ અફેર્સ પૂછવામાં આવશે. ને આપણી ચેનલમાંથી 100% કરંટ અફેર પૂછાય છે. એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. તો મિત્રો ટોપિક પર આવીએ. તમે જોઈ શકો રાજ્યભરમાં પોલીસ ભરતીનું કેલેન્ડર હાઈકોર્ટમાં રજૂ કરાઈ ગયું છે. સપ્ટેમ્બર સુધીમાં પોલીસની 14,000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. 2026 સુધીમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. તો ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત પોલીસ બોર્ડ જે છે એના દ્વારા મિત્રો એક કેલેન્ડર રજૂ કરી દેવામાં આવ્યું છે. બરાબર, જેમાં સપ્ટેમ્બર મહિના સુધીમાં પોલીસની 14,000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે અને 2026 સુધીમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાશે. એટલે કે તમારું જે ફિઝિકલ છે મિત્રો એ આવતા ડિસેમ્બરમાં ફરીથી ફિઝિકલ ચાલુ થશે. 12 પાસ પર જ આવશે એલઆરડીની વેકેન્સી અને ગ્રેજ્યુએશન પર આવશે પીએસઆઈની વેકેન્સી. પ્રથમ ફેઝમાં અત્યારે લગભગ 10,000 જેટલી વેકેન્સી છે અને સેકન્ડ ફેઝમાં 14,000 જેટલી વેકેન્સી માટે ગુજરાત સરકારે બાહેધરી આપી છે. પોલીસ બેડામાં બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડશે. પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યા ઉપર સીધી ભરતી કરાશે. પહેલા તબક્કાની 11,000થી વધુ ભરતી પ્રક્રિયા અત્યારે શરૂ છે. હાઈકોર્ટ સરકારને કેલેન્ડરની ટાઈમલાઈન મુજબ ભરતી કરવાનું કહીને વધુ સુનાવણી 11 એપ્રિલે રાખી છે. તો મિત્રો ખૂબ જ મોટી અપડેટ છે, ખૂબ જ ખુશીના સમાચાર છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ રનિંગમાં રહી ગયા હતા, અત્યારે તેઓ ટેન્શનમાં છે. તો ટેન્શનમાં જવાની જરૂર નથી. 1 વર્ષ તૈયારી કરો મિત્રો, ફરી એક વખત ગુજરાત પોલીસ ભરતી આવી રહી છે. મિત્રો હાલમાં જે લોકો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મોટી અપડેટ આપું તમને. તો ગુજરાત પોલીસ દ્વારા પોતાનું ટ્વિટર એકાઉન્ટ ચાલુ કરી દેવામાં આવ્યું, જેમાં પોલીસ ભરતીને લગતી મહત્ત્વની અધિકૃત માહિતી પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલ એકાઉન્ટ શરૂ કરેલ છે. ઉમેદવારો આ એકાઉન્ટને ફોલો કરી શકે છે. બરાબર, તમે જોઈ શકો આ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. મિત્રો તમને નહીં મળતું હોય તો આ ટ્વિટરની લિંક મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. ત્યાં જઈને પણ તમે આ ટ્વિટરને જોઈન કરી શકો, જેથી કરીને તમને પોલીસ ભરતીની તમામ માહિતી મળી રહે. અમારી ચેનલ પર તો સૌથી પહેલાં માહિતી મળે જ છે, સાથે સાથે તમે ટ્વિટર એકાઉન્ટ પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ફોલો કરી દો, જેથી કરીને તમને માહિતી મળી શકે. તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ચાલી આ. બરાબર, તો આપણે પણ હવે તૈયાર થઈ ગયા છે કરંટ ભરતી માટે. બરાબર, અત્યારે જે ભરતી ચાલી રહી છે, તો એના માટે તમારે પીડીએફ જોઈતી હોય એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની 1 વર્ષની, જેમાં ટોટલ વસ્તુ આવી જશે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જશે. તો પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.